ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે આપણે સવારના વાગી ગયા 7 અને હું બનાવી રહી છું ટિફિન કુનાલ માટે. અને જો આજે તમે બનાવ્યું છે ચોલા ચણાનું શાક. તો હું તમને બતાવી દઉં છું. ચણાનું શાક બનાવ્યું છે અને બનાવવાનું છે રોટલી. તો કુનાલા ટિફિનમાં લઈ જવાનું છે. મસ્ત જો આપણે એનર્જી ડ્રિંક આપણું પીએ છીએ. આપણે સવારમાં ચા નથી લેતા, હું એનર્જી ડ્રિંક જ પીવું છું. ચા મૂકી દીધી મારે 7 મહિના 8 મહિના થઈ ગયા, પણ સુગર છોડી દીધી પછી બહુ સારું રહેશે શરીરમાં. તો જો આપણે સોલે ચણાનું શાક અને કુંડાલ નાવા ગયો છે. આપણે જો નાઈને આવે પછી એને થોડોક નાસ્તો કરશે અને ટિફિન ભરી દઉં. એટલે એને ટ્યુશન છે 8 વાગ્યાનું અને ત્યાંથી પછી સ્કૂલે વયો જાય. તો એ સાંજે 5:30 આવશે. તો આવી રીતે આપણે રૂટીન ચાલુ છે અત્યારે કામ. અને આજનો દિવસ બધાને સારો જાય એવી માતાજી મહાદેવ પાસે પ્રાર્થના. મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મસ્ત હાલો રોટલી બનાવી નાખું અને છોલે ચણાનું શાક. બાકી જે આપણે બપોરે જે કરવાનું છે એ તો પછી બતાવશું. અત્યારે તો ટિફિનમાં જ છે. જો આપણે આવું કંઈ ગ્રેવીવાળું નથી કર્યું, એમનામ કર્યું છે. કુનાલને ગ્રેવી લસણ ને ડુંગળીને એવું નાખીને કરીને તો એવું નથી એને ભાવતું, એટલા માટે એમનામ કર્યું છે. અને રોટલી હાલો ફટાફટ એને હું રોટલી બનાવી દઉં. શાક બની ગયું. ચાલો તમારે જે છોલે ચણા ખાવા હોય તો જો આપણે શાક બનાવી નાખ્યું છે. થોડાક છોલે ચણા હતા એ અને બટેકાનું. અને જો આજે બનાવવાની છે લાપસી. મસ્ત જો લાપસી બાંધણ આવી ગયું છે. અને મોણ દઈને રાખી દીધો છે લોટ. ને રોટલીનો લોટ બાંધી દીધો નહીં. આમાં છે રોટલીનું શાક. પછી આપણે બપોરે તો એ જમવાનું છે. ચાલો ફટાફટ આપણે લાપસી વળી દઈએ. અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને જો કુનાલ સ્કૂલેથી વી આવ્યો છે. હવે જો આપણે જમવા બેસીએ. અને કુનાલ જો કેટલું બધું હું લઈ આવ્યો છે સ્કૂલેથી. એટલે હું લઈ આવ્યો છું, સાયકલમાં તો ઉપડતું નહોતું, એટલું બધું લઈ આવ્યો છે કુનાલ કે હાલો બતાવીએ હું લઈ આવ્યો છે. આવી ગયો. જય માતાજી. જય માતાજી. અત્યારે 5:30 વાગી ગયા અને સોપડા લઈ આવ્યો છું. 10 રૂપિયાની એક બુક, 42 સોપડી લેવા છે. 10 ની એક? હા. તો જેને સ્કૂલમાંથી છે એવું 10 રૂપિયા જાય ધોળા પાના વાળી, એકદમ વ્હાઈટ પાનાની. 150 પેજ છે. 10 આપણે રૂપિયા બુક સ્ટોરમાં લેવા જાય કેટલાની પડતી છે? આવી આવે 30-40 રૂપિયાની આવે. તો તે કેટલી લીધી? 42 લીધી. 42 420 ની થાય. હા. તો કુનાલે જો આટલી બુક લીધી છે. મોટો સપોર્ટ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજે આપણે બનાવવાનું છે ઢોકળીનું શાક. તો ચણાના લોટમાંથી તો જો મેં ઢોકળી તો બનાવી લીધી છે અને બધા મસાલા જો તૈયાર કરી લીધા છે. આમાં નાખ્યું છે ખાંડેલું મરચું અને હળદર ને મીઠું અને ધાણા જીરું પાવડર. તો આપણે સાઈઝમાં બનાવવાનું છે ખાટું. અને ઘણી વાર કોઈ ટમેટામાંય બનાવે, આપણે સાઈઝમાં બનાવવાનું. અને ચાય બની ગઈ ઢોકળી થાળીમાં મેં કરી નાખી હતી. તો એ કટ કરવાની બાકી છે. ને થોડાક આપણે મીઠા લીમડાના પાન લઈ લઈશું. ચાલો આપણે બનાવી નાખીએ ઢોકળીનું શાક. પછી આપણે તેલ આવી ગયું છે કે નહીં થોડુંક ચેક કરી લઈએ. થોડાક રાઈ નાખીએ. પછી બહુ આવ્યું નથી. પછી આપણે રાઈ જીરુંનો વઘાર કરી નાખ્યો છે. એક નાખશું આપણે તમાલપત્ર. બાદિયાને એવું નાખવું તો વઘાર કરી શકાય, પણ અમે નથી ખાતા એટલે નથી નાખતા. હવે નાખશું મીઠા લીમડાના પાન અને હિંગ. હવે આપણે જ્યાં સાઈઝમાં જ બધું નાખી દીધું તો એ જ વઘાર કરશું. પછી આપણે થોડીક સાસ નાખીશું, રસો આપણે જોઈએ એટલે. થોડીક આપણે સપટી ખાંડ નાખીશું. પછી આપણે જેટલો રસો જોઈએ એટલી સાઈઝ નાખી દીધી છે. હવે ઢાંકીને થોડીક વાર આપણે સાઈઝને ઉકળવા દેવું. હવે ઢાંકી દીધું ને હવે આપણે કટ કરી લઈ ઢોકળીને. જો આપણે સાઈઝ ઉકળી ગઈ, મસ્ત થઈ ગયું. આમાં નાખ્યું છે આપણે કાશ્મીરી મરચું, એટલે લાલ વધારે દેખાશે. અને ઢોકળી આપણે નાની નાની કટ કરી લીધી છે. આ બધી ઢોકળી આપણે શાકમાં નાખી દઈશું.
ને આપણે સપટીક થોડીક ખાંડ નાખી દે, અડધી ચમચી, એટલે કેમ કે સાઈઝમાં કર્યું છે એટલે ખાટું મીઠું મસ્ત લાગે. ઘણાને ખાંડ ન પસંદ હોય તો ન નાખતા હોય, પણ અમને થોડુંક વધારે એમને બનાવીને તો વધારે ખાટું લાગે, એટલે થોડીક અમથી ખાંડ નાખી દઈએ એટલે મસ્ત લાગે. અને ખોટો આપણે થોડોક ઘાટો રસો કરવા હાટો એવું લાગે ને તો 2-4 ઢોકળી છે આવી રીતના આપણે એમ કરી નાખી દેવાનું એટલે મસ્ત ઘાટો રસો થઈ જાય. તો જો મસ્ત આપણે ઢોકળીનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. અને આપણે ગરમા ગરમ બનાવવાની છે રોટલી. તો હાલો, તો આપણે ઢોકળીનું શાક ને રોટલી છે